ગરમા ગરમ રોટલી સાથે ખાવાની મજા આવી જાય તેવું બનાવીએ પનીર ચીઝ ગોટાલા. તેની માટે અહીંયા 4 ચમચી તેલ અને 4 ચમચી બટરને ગરમ કરી 1 ચમચી જીરું ઉમેરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને સાતળી લઈશું. ત્યારબાદ 1 ચમચી અહીંયા વાટેલું લસણ ઉમેરવાનું છે. હવે આપણે તેમાં 2 નંગ લીલા મરચાં, 1 નંગ કેપ્સિકમ લેવાનું છે. બધી વસ્તુ સંતળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા 2 નંગ ટામેટાને ઝીણા સમારીને તેમાં ઉમેરી દેવાના છે. બધી વસ્તુને સરસ સાંતળી લેવાની છે. હવે તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી પાઉંભાજી મસાલો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. ત્યારબાદ તેને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી તેમાં આપણે ખમણેલું પનીર ઉમેરવાનું છે. અહીંયા મેં 400 ગ્રામ પનીર લીધેલું છે. પનીર ઉમેર્યા બાદ તેને મિક્સ કરવાનું છે અને તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે. અહીંયા 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરેલું છે. ત્યારબાદ અહીંયા 2 ચીઝ ક્યુબ મેં આ રીતે છીણીને તેમાં ઉમેરેલા છે અને ત્યારબાદ ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો છે અને 1 ચમચી જેટલી કસૂરી મેથી છે અને છેલ્લે આપણે કોથમીર ઉમેરી અને મિક્સ કરી દઈએ. તો ગરમા ગરમ તૈયાર છે આપણું ચીઝ પનીર ગોટાલા. રેસીપી પસંદ આવે તો રેસીપી વિડીયોને લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.